પ્રણામ. આજે ફરીથી એકવાર નવીનભાઈ દ્વારા સંકલિત જીવન વિશે આપણે સાંભળશું. જીવન વિશેના સુવિચારો વિશે. જીવન એટલે જલસાની જન્મટીપ. ભાઈ આ નવું, એક બાજુ જન્મટીપ પણ કહો છો ને પાછું જલસા પણ. વિચારી જોજો, છે તો જલસાની જન્મટીપ. મરી ગયેલી ગઈકાલ અને નહીં જન્મેલી આવતીકાલની પરવા કર્યા વગર જીવો તો જ તમારી આજ સારી રીતે જીવી શકશો. માનવ જીવન ધુમ્મસ જેવું હોય છે. એ થોડી વાર માટે ચારેય બાજુ છવાઈ જાય છે, પણ એકાએક અદ્રશ્ય થઈ જતા પણ એને વાર નથી લાગતી. તમે જીવનને ચાહશો તો જીવન તમને ચાહશે. જીવનનું રહસ્ય બધું જ ગમતું કરવામાં નથી, પણ જે કરવામાં છે તે ગમાડવામાં છે. સત્યની શોધમાં પસાર થયેલું જીવન જ સાચું જીવન છે. આપણે માથે પડતી આફતોથી ગભરાઈ જઈએ છીએ. એક સરસ વાર્તા તમને કહું. એક બુઢો ખેડૂત હતો અને ખચ્ચર હતું એની પાસે. ખચ્ચર પણ બુઢું થઈ ગયું હતું અને એ બાજુમાં જ એક કૂવો હતો જ્યાં પાણી પણ નહોતું મળતું. એક દિવસ અચાનક પેલો ખચ્ચર એ કૂવામાં પડી ગયું અને બૂમ કરવા રડવા માંડ્યું. ખેડૂતે આવીને જોયું કે ખચ્ચર કૂવામાં છે, તો એને વિચાર કર્યો આને કાઢવું કેવી રીતે. એને કંઈ ઉપાય સૂઝ્યો નહીં. બાજુમાં મોટો માટીનો ઢગલો હતો. એને વિચાર કર્યો કે હવે ખચ્ચર બી બુઢું થઈ ગયું છે, કૂવો પણ કોઈ કામનો રહ્યો નથી, જમીન ભરી દઈશ તો થોડી કામમાં આવશે. એટલે એણે કૂવો ભરવાનું ચાલુ કર્યું એ માટીથી. હવે માટી જેવી નાખે તો પેલું ખચ્ચરના ઉપર પડે એટલે ખચ્ચર એને ખંખેરી નાખે અને એને ભરતો જ ગયો અને ખચ્ચર ખંખેરતું ગયું. પણ હવે મજા એ થઈ કે જેમ જેમ ખચ્ચર ખંખેરતું ગયું, માટીનો ઢગલો ઉપર આવતો ગયો, એમ ખચ્ચર પણ ઉપર આવતું ગયું અને છેલ્લે બચીને બહાર નીકળી ગયું. બસ આના જેવું જ છે આપણું જીવન. આપણે આફતોથી ગભરાઈને જીવનને ખતમ કરી નાખીએ છીએ, પણ જો આફતોને ખંખેરતા શીખશું આ ખચ્ચરની જેમ, તો જીવન બચી જશે. જીવન એટલે આવડત કેળવવી તે નહીં, આવડતનો યોગ્ય ઉપયોગ કરવો તે. જીવનમાં ઘણીવાર જતું કરવું પડે છે. એના માટે બી એક સરસ વાર્તા છે. એક સમડી કંઈક માંસનો ટુકડો લઈને દોડી રહી હતી, તો આજુબાજુના બીજા સમડીઓ હતી, કાગડા તે બધા એની પાછળ દોડ્યા. પેલી હવે નિરાતે બેસીને ખાવું તું, પણ એ આ લોકોથી કંટાળી ગઈ હતી. બધા એની પાછળ, આગળ પાછળ. થોડો વખત ઉડીને એવી થાકી ગઈ કે એને વિચાર કર્યો કે આને હું છોડી જ દઉં તો સારું. એણે છોડી દીધો એ ટુકડો. જેવો પડ્યો તો એક બીજી સમડી ઉપાડી લીધો. હવે બધા એની પાછળ. ને આ પછી સમડી શાંતિથી એક ઝાડ પર જઈને બેસી ગઈ ને જોવા માંડી અને પરમ શાંતિનો અનુભવ કર્યો. તો વાત એટલી જ છે કે પેલી સમડીની જેમ શાંતિ મેળવવી એ જો આપણી વિચારસરણીમાં બેસતું હોય તો ચિંતાઓ, ઉપાધિઓ, અહમ એ સિવાય પણ કંઈક ગમતું પણ ક્યારેક તજવું પડે. એ તજ્યા પછી જ શાંતિનો ખરો અનુભવ થઈ શકે છે. પ્રત્યેક ક્ષણ જીવન છે, પ્રત્યેક ક્ષણને માણો. જીવનમાં હંમેશા પ્રેમ રાખવો અને હળી મળીને રહેવું, નહીતર તમે લોકો માટે અપ્રિય થઈ પડશો. મરણ ના આવે ત્યાં સુધી જીવવાનું તો નિશ્ચિત જ છે ને. તો પછી આનંદભરી સમજણથી કે સમજણભર્યા આનંદથી જીવનને શા માટે ન વધાવવું? જીવનમાં નકારાત્મક કે પછી જીવનમાં નકાર એટલે ઈશ્વરનો નકાર, એ વાત બધાએ જાણી લેવાની જરૂર છે. માટે જીવનને ભારરૂપ નહીં, વરદાન રૂપ સમજો. જીવન
પ્રેમિકાની ગૂંચવાઈ ગયેલી લટ છે. બસ આપણે એને હળવે હાથે ઉચ ખોલવાની છે. જીવન સ્ટ્રેચેબલ છે. તમે એને જેવો મોડ આપશો એવું જ બનશે. જીવન પોતે જ એક ચમત્કાર છે. એને બે હાથ ફેલાવીને સ્વીકારી લો. અતિ મહત્વનો આ માનવ ભાવ, એનું ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ આપને પ્રાપ્ત હો, એ જ મંગલ. શુભ ભાવ સાથે, શુભકામના સાથે, નાસિકથી અમિતના. જય જિનેન્દ્ર.